દરવાજો એટલી જોરથી બંધ થયો કે જૂના ફ્લેટની દિવાલો ધ્રુજી ઉઠી. અર્જુન મારા લિવિંગ રૂમમાં ઊભો હતો. 4 બટનનો સૂટ, ચમકતા જૂતા, હાથમાં મોંઘું ઇટાલિયન બ્રીફકેસ. તેણે વગર કોઈ પ્રસ્તાવનાએ કહ્યું, પપ્પા, ફ્લેટ વેચી દીધો. 4 શબ્દો, અને એવું લાગ્યું જાણે કોઈએ મારી અંદર બરફ રેડી દીધો. મેં અખબાર ફોલ્ડ કર્યું, ચશ્મા ઉપર ખસેડ્યા. શું મતલબ વેચી દીધો? તેણે બ્રીફકેસ ખોલીને એક જાડી ફાઇલ મારા ક્રોસબોર્ડ પર ધડામથી મૂકી. ઉપર મોટા અક્ષરોમાં લખ્યું હતું, ફાઇનલ સેલ એગ્રીમેન્ટ, ગુલમોહર, એન્કલેવ, પુણે. મારું સરનામું, અમારું ઘર, 30 વર્ષનો ઇતિહાસ ટ્રાન્સફર થઈ ચૂક્યો હતો. તેણે ઘડિયાળ જોઈ. સેટલમેન્ટ કાલે થયું. તમે 3 વર્ષ પહેલા ટેક્સ પ્લાનિંગ માટે જે નામાંકન કરાવ્યું હતું. હું લીગલ ઓનર છું. મેં સારા ભાવે ડીલ ક્લોઝ કરી. 10 કરોડ રૂપિયા. તેણે ચેકબુક કાઢી, પાનું ફાડ્યું અને કાચના સેન્ટર ટેબલ પર મૂકી દીધું. લો, 12 લાખ રૂપિયા. વાઘોલીમાં એક નાનું સર્વિસ એપાર્ટમેન્ટ જોયું છે. ઓછું મેન્ટેનન્સ, તમારી ઉંમરને અનુકૂળ રહેશે. મારા મોંમાંથી ફક્ત એટલું જ નીકળ્યું, મારી ઉંમરને અનુકૂળ. તેણે ટાઈ સીધી કરી. પપ્પા, રિયલિસ્ટિક બનો. છત ટપકે છે, પાઇપ જૂનો છે, સોસાયટી ચાર્જ વધી રહ્યા છે. તમે રિટાયર્ડ છો, પેન્શન સોશિયલ સિક્યોરિટી જેટલું છે એટલામાં આટલું મોટું ઘર બોજો છે. નવી જગ્યા, નવી શરૂઆત. બોજો શબ્દ તલવારની જેમ ચૂભ્યો. હું ધીમે ધીમે ઊભો થયો. આ ઘર બોજો નથી, મારું ઘર છે. તેણે ખભા ઊંચા કર્યા. ઇમોશનલ ન થાવો, આ બિઝનેસ નિર્ણય છે. તમે કેસમાં છો, રહેવાની જગ્યા પણ મળી રહી છે. મોટાભાગના લોકો આના માટે આભાર માનતા હોત. મેં ફક્ત દરવાજા તરફ ઈશારો કર્યો, નીકળી જા. તે બેફિકરેથી ફાઇલ સમેટતો ગયો. 30 દિવસમાં ખાલી કરવાનું છે. નવા ઓનર્સ મહિનાની મધ્યમાં પેજેશન લેશે. પ્રેક્ટિકલ રહો પપ્પા. પેપર્સ સાઇન થઈ ચૂક્યા છે. તે ચાલ્યો ગયો. બારીમાંથી જોયું. BMW સ્ટાર્ટ થઈ. તેણે એકવાર પણ પાછળ ફરીને ન જોયું. મારા હાથમાં 12 લાખનો ચેક ધ્રુજી રહ્યો હતો. આટલું હળવું કાગળ અને તેના પર 30 વર્ષની બેઇજ્જતીનું વજન. મેં મેન્ટલ પીસ પરની તસવીર પર નજર નાખી. અર્જુન કોમેન્સમેન્ટની કેપ ગાઉનમાં, સ્ટેનફોર્ડની સ્માઇલ સાથે, 4 વર્ષની ફી, દરેક સેમેસ્ટર સમયસર, તેના સ્ટાર્ટઅપ માટે આપેલા 60 થી 70 લાખ 2 વર્ષમાં પાછા આપી દઈશ. ના વાયદા, દર ડિસેમ્બરે આપેલા ટ્રાન્સફર, ક્યારેક ગિફ્ટ, ક્યારેક હેલ્પ. કુલ મળીને જેટલું તેણે આજે મને થમાવ્યું તેનો 15મો ભાગ પણ નહીં. અને તેણે તેને છનસર કહ્યું. દરવાજે હાઈ હીલ્સની ટકટક. કાવ્યા, બિનદસ્તક ખુશી આવી. ડિઝાઇનર બેગ, ઠંડુ સ્મિત. કેવું રહ્યું? તેણે હવામાંથી જ જવાબ વાંચી લીધો. મિસ્ટર મહેતા, માની લો આ તમારા માટે જ બેસ્ટ છે. નો સ્ટ્રેસ, લો મેન્ટેનન્સ. અમે ડિપોઝિટ પણ આપી દીધું છે. બસ આવતા અઠવાડિયે જઈને લીઝ સાઇન કરી લેજો. તેના ચહેરાની બનાવટી નમ્રતામાં મેં તે જ ગણિત જોયું, દરેક વસ્તુને ટુકડે ટુકડે વહેંચી દેનારું. જતા જતા તેણે કહ્યું, મંગળવારે ક્લીનર્સ આવશે. સ્ટેજિંગ પહેલા પર્સનલ સામાન અલગ રાખજો. દરવાજો ફરી નરમાશથી બંધ થયો, જાણે કોઈએ નિર્ણય પર મહોર મારી દીધી. સાંજ પડી. ફ્લેટ અચાનક નાનું લાગ્યું, જાણે હવે આ મારું રહ્યું જ નથી. મેં કિચનની ટ્યુબલાઇટ ચાલુ કરી, છરી ઉપાડી, ડુંગળી કાપવા લાગ્યો. ત્યારે જ મારા ઘરની દિવાલોએ મારા સામે ષડયંત્ર સાંભળ્યું. 1 અઠવાડિયા પહેલા તે રાતે અર્જુન ડ્રોઈંગ રૂમમાં ફોન પર ધીમા અવાજે કહેતો હતો, કાવ્યાએ નથી સમજતો, ઘર લઈ લઈએ, તેનો વાઘોલીમાં સેટ કરી દઈએ, 12 લાખ આપી દઈશ, ચૂપ થઈ જશે. પછી પરિવાર ઓફ એટર્ની કઢાવી લઈશું, એના મેસી ફાઇનાન્સ ક્લીન કરી દઈશું. એ બુઢો કંઈ કરી શકશે નહીં. મેં કટિંગ બોર્ડ પર રોકાઈ ગયો અને એ જ પળે સમજાઈ ગયું કે શું કરવું છે. 2 દિવસ પછી એડવોકેટ મીરા દેશપાંડેની ઓફિસમાં લેધર અને જૂના કાગળોની સુગંધે મારું સ્વાગત કર્યું. રાઘવજી, તમે ફોન પર ગભરાટમાં વાત કરી હતી. બેસો, કહો. મેં સીધું કહ્યું, મારે મારી સંપત્તિને પરિવારના ખોટા ઈરાદાઓથી બચાવવી છે. પૂર્ણ લીગલ સેપરેશન, ટ્રસ્ટ હોલ્ડિંગ્સ, પાવર ઓફ એટર્નીની રોક, બધું. કોઈ પણ મારી લેખિત પરવાનગી વગર કંઈ ન છૂટે, ભલે એ મારો દીકરો હોય. મીરાએ કોઈ સવાલ ન કર્યો. એટલે જ 15 વર્ષથી તેના પર ભરોસો હતો. અમે 2 કલાક કાગળ દર કાગળ બેઠા. એટલે એસેટ પ્રોટેક્શન ટ્રસ્ટ, ઓપરેટિંગ એગ્રીમેન્ટ્સ, નોમિનલ ડિરેક્ટર્સ, નોટ રાઇટર ડોક્યુમેન્ટ્સ, બેંક ઇન્સ્ટ્રક્શન, બાય સેલ ક્લોઝ. દરેક લાઇન પર તે સોયની અણી જેટલી સચોટ હતી. તેણે કહ્યું, આ દિવાલ છે કાયદેસર જાડી અને સમય ખાવું. કોઈ તેને તોડવાની કોશિશ કરશે તો વર્ષો લાગશે, લાખો ખર્ચાશે.
તમે સાઇન કરી દો. મેં વોટરમેન પેન ઉપાડી. હાથ બિલકુલ સ્થિર હતો. સહીઓ પૂરી થઈ તો મીરાએ પૂછ્યું, અને કંઈ? અત્યારે નહીં, મેં કહ્યું, પણ ટૂંક સમયમાં હશે. ઘરે પાછો ફર્યો ત્યારે રાત ઘેરી હતી. બરામદામાં નીમની છાંયડી ઝૂલતી હતી. મેં સેન્ટર ટેબલ પર પડેલો 12 લાખનો ચેક સીધો કર્યો. ખૂણે દબાયેલી કરચલીઓ સપાટ કરી અને તેને ફાઇલના પહેલા પાનામાં સાવચેતીથી મૂકી દીધો. યાદ રાખવા માટે, ભૂલવા માટે નહીં. સવારે ધુમ્મસવાળી અને ઠંડી હતી. ચોમાસા પહેલાની. મેં પહેલીવાર અલમારીમાંથી મારો નેવ બ્લુ સૂટ કાઢ્યો, જે હું ફક્ત ગંભીર મીટિંગ્સમાં પહેરું છું. અર્જુનને લાગતું હતું કે મારી પાસે જીન્સ અને જૂના કુર્તા સિવાય કંઈ નથી. આજે તેને ખબર પડશે કે તેના પિતા વિશે તેને કેટલું ઓછું ખબર છે. નાસ્તા પછી મેં કાર કાઢી. શિવાજીનગરના ટ્રાફિક સિગ્નલ પર ચાવાળાની કટિંગનો ગરમ અવાજ અને આઈસીઆઈસીઆઈ શિવાજીનગર બ્રાન્ચ, જ્યાં અર્જુને 2 વર્ષ પહેલા પોતાના બિઝનેસ લોનની ડીંગો હાંકી હતી. મેનેજરનું નામ પણ બતાવ્યું હતું. મેં રિસેપ્શન પર કહ્યું, મિસ્ટર અય્યરને મળવું છે, પર્સનલ મેટર. 15 વર્ષથી મારા બિઝનેસ એકાઉન્ટ્સ ત્યાં હતા. દર અઠવાડિયે મોટા ડિપોઝિટ દરવાજા આપોઆપ ખુલતા જાય છે. મિસ્ટર અય્યરે હાથ મિલાવ્યો. રાઘવજી, બધું ઠીક છે? મેં શાંત અવાજે કહ્યું, બિઝનેસ તો બધું ઠીક છે. હું મારા દીકરા અર્જુન મહેતા વિશે ચિંતિત છું. તેણે મારું ઘર મને જણાવ્યા વગર વેચી દીધું. મને બોજો કહીને 12 લાખ થમાવ્યા. પરિવારની જવાબદારી નિભાવવાને બદલે તેને ઓપ્ટિમાઇઝ કરી. મને ડર છે કે આજ ટેવો તેની લોન અને ક્લિયરન્સ સાથે પણ ન દેખાય. તેમણે થોડીવાર સ્ક્રીન જોઈ. ભવું હળવું કડક થયું. કેરેક્ટર, ચારિત્ર્ય અમારા રિસ્ક પ્રોટોકોલનો હિસ્સો છે. તમારી વાત નોંધી રહ્યો છું. મેં ફક્ત એટલું કહ્યું, હું 15 વર્ષથી તમારો ક્લાયન્ટ છું. જે પણ નિર્ણય હોય, તમારા પ્રોફેશનલ જજમેન્ટ પર હાથ મિલાવતી વખતે મેં તેમની આંખોમાં જોયું. ગિયર્સ ફરવા લાગ્યા હતા. સાંજ સુધી ફ્લેટમાં સન્નાટો હતો. બહાર વરસવા તૈયાર વાદળો, અંદર નીમની છાંયડી અને મારી સામે પડેલો કાગળ. મીરા દેશપાંડેની બનાવેલી કાયદેસરની દિવાલ, આઈસીઆઈસીમાં બોવેલું શંકાનું નાનું બીજ, અને અર્જુનનો આપેલો અપમાનજનક ચેક, જે હવે મારા માટે પુરાવો હતો. મેં ખુરશીની પીઠ પર માથું ટેકવીને લાંબા સમય સુધી છત જોઈ. 30 વર્ષ સુધી મેં ચૂપચાપ બનાવવાનું શીખ્યું હતું. બિન દેખાવે, બિન શોર બકોરે ઈંટ જોડવાનું. આજે પહેલીવાર મારે તેને તોડવું પડ્યું. પણ કોઈનું ઘર નહીં, તેની અંદર બેઠેલા ઘમંડની દિવાલ. 2 દિવસ પછી અર્જુન પાછો આવ્યો. આ વખતે દરવાજે ખટખટાવીને. ચહેરા પર તેજ ઠંડક, પણ અવાજમાં નવો આત્મવિશ્વાસ. પપ્પા, જે થયું એ બધા માટે બેસ્ટ હતું. તમે જ મને પ્રેક્ટિકલ થવાનું શીખવ્યું હતું. તેણે ફરી એ જ શબ્દો ફેંક્યા. પ્રેક્ટિકલ? મેં ફક્ત એટલું કહ્યું, અર્જુન, તું ખરેખર પ્રેક્ટિકલ થવા માંગે છે? તો તૈયાર રહે. હવે હું પણ એવો જ રહીશ. એ રાતે મેં મીરાને મેસેજ કર્યો. કાલે સવારે 10 વાગે તેનો જવાબ આવ્યો. ફાઇલ તૈયાર છે રાઘવજી, હવે કોઈ હાથ નહીં લગાવે. બીજા દિવસે મીરાએ ફાઇલ મારી તરફ ધકેલી. લીલા ફ્લેપ પર બાંધેલો લાંબો કડક રિબન. હવે રમત તમારા નિયમો પર રમાશે, તેણે ધીમેથી કહ્યું. મેં રિબન ખોલ્યું, આંગળીઓથી કાગળોની કિનારીઓને સ્પર્શ કર્યા અને મનમાં બોલ્યો, રમત શરૂ. સવારે હળવી ભીનાશ હતી. વાદળોની પાછળથી સૂરજ ડોકિયું કરતો હતો. નીમની પાંદડીઓ પર હવા ફફડતી હતી. મારા ફોન પર મીરા દેશપાંડેનો નાનો મેસેજ ચમક્યો. બધું ફાઇલ થઈ ગયું, હવે કોઈ હાથ નહીં લગાવે. મેં થેન્ક યુ લખીને ફોન ઊંધો મૂકી દીધો અને ચૂલા પર ચા ચડાવી. ઘરમાં શાંતિ હતી, પણ મને ખબર હતી કે બહાર હવે શાંતિ નહીં રહે. બપોર થતાં જ એવું થયું. અર્જુને પહેલો મેસેજ મોકલ્યો, શું આપણે વાત કરી શકીએ? 5 મિનિટ પછી કોલ. તેના અવાજમાં ગભરામણ દબાયેલી હતી. ડેડ, બેંકમાંથી નોટિસ આવી છે. ડિમાન્ડ નોટિસ 1.68 કરોડની. 30 દિવસમાં કુલ પેમેન્ટ. મિસ્ટર અય્યર કહે છે કે કેરેક્ટર અને બિઝનેસ જજમેન્ટ અંગે કેટલીક ચિંતાઓ ઊભી થઈ છે. જો હું રીપેમેન્ટ શેડ્યુલ તરત રિસ્ટોર ન કરું તો ઓફિસ બિલ્ડિંગ પર ફોરક્લોઝર શરૂ કરશે. મેં બારીમાંથી બહાર જોયું. ગલીના ખૂણે ચાવાળાની કિટલીમાંથી બાફ નીકળતી હતી. અજીબ વાત છે, મેં ધીમેથી કહ્યું. કેરેક્ટર, આ શબ્દ આજકાલ ઝડપથી કાન સુધી પહોંચી જાય છે. સાંજે તે દરવાજે હતો. આ વખતે ના સૂટ ના ટાઈ, ફક્ત સાદી શર્ટ જેના કફ વળેલા હતા.
આંખો નીચે થાકની ઉજરડા. મેં બધું વેચી દીધું. તે અંદર આવતા જ બોલ્યો, RX કરાવ્યાના કેટલાક જ્વેલરી પીસ, વિન્ટેજ ગિટાર, BMW પણ છોડી દીધી. એક સેકન્ડ હેન્ડ એમેજ. કુલ મળીને 25-26 લાખ ભેગા થયા, પણ હજુ 1 કરોડથી વધુની ખોટ છે. જો તમે જે બની શકે લોન આપી દો, લેખિત એગ્રીમેન્ટ બનાવીશું, વ્યાજ પણ આપીશ. મેં પાણીનો ગ્લાસ તેની તરફ ધકેલ્યો. અર્જુન, 3 દિવસ પહેલા તે મને શું કહ્યું હતું યાદ છે? તમારી ઉંમરને અનુકૂળ નાનું સર્વિસ એપાર્ટમેન્ટ અને આ 12 લાખ, જેને તે જનરસ કહ્યું હતું. હું એ જ માણસ છું. મારી ઓકાત એ જ છે જે તે નક્કી કરી હતી. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. ડેડ, મને ખબર છે હું ખોટો હતો, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. જો આ નોટિસ ક્લિયર ન થઈ તો બધું જતું રહેશે. 3 દિવસ પહેલા મારું બધું જતું રહ્યું હતું. મેં શાંત અવાજે કહ્યું, મારા નામનું ઘર. અને તે કહ્યું હતું, પ્રેક્ટિકલ બનો. હું એ જ કરું છું, પ્રેક્ટિકલ. તે થોડીવાર ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, કાવ્યાએ અલ્ટિમેટમ આપ્યું છે. મહિનાના અંત સુધી જો હલ ન નીકળે તો અલગ થઈ જશે. કહે છે હું ફેલિયર સાથે નહીં રહી શકતી. દોસ્તોના ગ્રુપમાંથી પણ નીકાળી દીધો. કોઈ કોલ નથી ઉપાડતું. મેં તેના ખભાનો થાક જોયો. એ થાક જે સતત દોડતા રહેવાથી આવે છે અને અચાનક દિવાલ સાથે ટકરાઈ જવાથી તૂટી જાય છે. અર્જુન, તું આજે જે માંગે છે એ પૈસા નથી, જવાબદારીથી રાહત છે. અને રાહત જવાબદારી વગર રોગની જેમ ફેલાય છે. તે તરત ઊભો થઈ ગયો, જાણે કોઈએ તેને ખુરશીમાંથી ઊભા થવાનો ઈશારો કર્યો હોય. તો નહીં, મેં દરવાજા તરફ ઈશારો ન કર્યો, ફક્ત પાણીનો બીજો ગ્લાસ ભર્યો. પણ એક વાત યાદ રાખ, તું એ જ જગ્યાએ ઊભો છે જ્યાં 3 દિવસ પહેલા તે મને ઊભો કર્યો હતો. ફરક ફક્ત એટલો છે કે તને રાહત આપવા માટે કોઈ 12 લાખનો ચેક નથી આપતું. તેણે ગ્લાસ ન પકડ્યો. કંઈક કહેવાની કોશિશ કરી પણ રોકાઈ ગયો. ઠીક છે, તે બોલ્યો, હું કોશિશ કરું છું. અને તે બહાર ચાલ્યો ગયો. આ વખતે જતા જતા પાછળ ફરીને જોયું. આગલા 2 દિવસ સવાર સાંજ તેની સેકન્ડ હેન્ડ એમેજ મારી ગલીમાંથી પસાર થતી રહી. ક્યારેક ધીમે, ક્યારેક ઝડપથી. તે રોકાતો નહોતો, પણ પસાર થતી વખતે તેની ગરદન ઘણીવાર બારી તરફ ઝૂકતી. એ ઝુકાવમાં આશા ઓછી, ટેવ વધુ હતી. જાણે જૂનો નકશો જોવો, ભલે રસ્તો બદલાઈ ગયો હોય. ત્રીજા દિવસે બપોરે મિસ્ટર અય્યરનો કોલ આવ્યો. રાઘવજી, તમે જે ચિંતાઓ જણાવી હતી તે બોર્ડની મીટિંગમાં ટેબલ થઈ. અમે રીએસેસમેન્ટ કરી રહ્યા છીએ. સ્ટાન્ડર્ડ પ્રોસીજર. ઉધાર લેનારને પત્ર ગયો છે. જો તમારે કોઈ વધારાની માહિતી આપવી હોય, બધી માહિતી આપી દીધી છે, મિસ્ટર અય્યર, મેં નમ્રતાથી કહ્યું. બાકી તમારી પોલિસી સાંજ સુધી. બુકશેલ્ફ સમેટતા મને જૂની ડાયરીની વચ્ચે ફસાયેલો એક પત્ર મળ્યો. અર્જુને મેડિકલ સ્કૂલમાં લખ્યો હતો, ડેડ, હું સૌથી સારો દીકરો બનીશ. નીચે ટેઢામેઢા અક્ષરોમાં પ્રોમિસ. કાગળ પીળો પડી ગયો હતો, પણ શાહી હજુ ચમકતી હતી. મેં પત્ર ડાયરીમાં પાછો મૂક્યો અને અલમારી બંધ કરી. કેટલાક વાયદા સમયસર પાછા આવે છે, પણ લાંબો ચક્કર કાપીને. ચોથા દિવસે સવારે દરવાજો ખુલતા જ તે પોર્ચમાં બેઠેલો મળ્યો. બોલવાની ઉતાવળ વગર, આરોપ વગર, બહાના વગર. મેં મિસિસ મલ્હોત્રાના ઘરની બહાર કાર સાફ કરી. તેણે પોતાની મેળે કહ્યું. તેમણે કહ્યું, આગલી વાર કરતાં આજે વધુ ધ્યાનથી સફાઈ થઈ. અજીબ છે, લાખોની ડીલો કરી, પણ આજે 300ની તારીફ વધુ અસલી લાગી. મેં માથું હલાવ્યું. અસલી વસ્તુઓ અવાજ નથી કરતી, વજન કરે છે. ડેડ, તેણે પહેલીવાર સીધું આંખોમાં જોઈને કહ્યું, જો હું આ બધું બરાબર શીખવા માંગુ તો શું હવે મોડું થઈ ગયું છે? તેના સવાલમાં પૈસા નહોતા, જગ્યા હતી. મેં ખિસ્સામાંથી ફોન કાઢ્યો, નાનો મેસેજ ટાઈપ કરીને મોકલી દીધો. પછી તેની તરફ જોઈને કહ્યું, કાલે બપોરે 2 વાગે તૈયાર રહેજે, મારે તને કંઈક બતાવવું છે. ક્યાં રસ્તામાં કહીશ? મેં સ્મિત રોકી રાખ્યું, ફક્ત શબ્દો છોડ્યા, અને હા, આજે રાતે આરામથી સૂઈ જજે. કાલે જે બતાવીશ એ પછી પહેલા જેવી ઊંઘ નહીં આવે. તે ઊભો થયો. ઠીક છે ડેડ, તેણે ધીમેથી કહ્યું, હું સમયસર આવી જઈશ. તે ગયા પછી મેં સ્ટડીની ડ્રોવરમાંથી એક નાનું કી-ટેગ કાઢ્યું, નીલા રંગનું, જેના પર સફેદ અક્ષરોમાં કોતરેલું હતું, યંગ્સ ઓટો કેર 1935. મારી આંગળીઓએ તે ધાતુની ઠંડક અનુભવી. બહાર હવામાં દૂરથી વરસાદના પહેલા ટીપા પડવા લાગ્યા. મેં કી-ટેગ ખિસ્સામાં મૂક્યું અને દરવાજો બંધ કર્યો. બીજા દિવસે બપોરે ઠીક 1 વાગે તેની એમેજ ગેટ પાસે ઊભી રહી. તે સમયસર હતો.
શાંત હતો અને પહેલીવાર સંપૂર્ણ રીતે સાંભળવા તૈયાર દેખાતો હતો. મેં કોઈ ઔપચારિકતા વગર ફ્રન્ટ સીટ તરફ ઈશારો કર્યો. ચાલ, તે બોલ્યો. ચાલો. કાર વળી તો શહેરના ટ્રાફિકમાં રેડ લાઇટની લાંબી લાઇન મળી. વાઇપર કાચ પર પડતા ટીપા સમેટતું રહ્યું. સિગ્નલ લીલું થયું અને અમે જમણી તરફનો વળાંક લીધો, જ્યાં અત્યાર સુધી તેને ફક્ત ઔદ્યોગિક ઘોંઘાટ સંભળાતો હતો, પણ આજે ત્યાં તેની પોતાની વાર્તાનો અસલી ઘોંઘાટ હતો. મશીનોની લય, પાણીની છાંટ અને મહેનતનું સીધું સાદું સંગીત. મેં કહ્યું, અર્જુન, જે જોવા જઈ રહ્યા છીએ તે બદલો નથી, શિક્ષા છે. તેણે મૂંઝવણથી મારી તરફ જોયું. કોની? આપના બંનેની, મેં જવાબ આપ્યો. પણ પહેલા તારી. વરસાદના ઝીણા ટીપા કાચ પર સરકતા હતા જ્યારે અમે ઔદ્યોગિક વિસ્તારનો તે જમણો કટ લીધો જ્યાં શહેરનો ઘોંઘાટ મશીનોની લયમાં બદલાઈ જાય છે. દૂરથી જ નીલી હોર્ડિંગ ચમકી. યંગ્સ ઓટો કેર 1935. ગેટ પર સિક્યોરિટીએ સલામ કરી. અંદર પાણીની છાંટ, ફોમની લીંબુ જેવી સુગંધ, હાઈ પ્રેશર જેટની સીટી અને રબરના ક્વેરનો નરમ ઘરઘરાટ, બધું મળીને એક વ્યવસ્થિત સંગીત બનાવતું હતું. પોર્ચ પાસે એક મધ્યમ કદનો માણસ ઝડપી પગલાઓ સાથે આવ્યો. ડાર્ક બ્લુ રેન જેકેટ, નેક ટેગ પર લખેલું મહેશ રાગેજ, સાઇન મેનેજર. તેણે સ્મિત સાથે કહ્યું, રાઘવ સર, સ્વાગત છે. ચોમાસાના રસમાં પણ બધું ઓન ટ્રેક છે. આજે 11 વાગ્યા સુધી 180 કાર પ્રોસેસ થઈ ચૂકી છે. મહેશની નજર અર્જુન પર ગઈ. મેં પરિચય કરાવ્યો. અર્જુન, મારો દીકરો. ટૂર કરાવો, નંબર સિસ્ટમ, બધું. જરૂર સર. મહેશે હાથથી ઈશારો કર્યો. અમે વોશ ટનલની પારદર્શી દિવાલ પાસે ઊભા રહ્યા. અંદર 8-2 એકસાથે ચાલી રહી હતી. પહેલું પ્રી વોશ, પછી ફોમ, કટિંગ, બ્રશ, આર્મ્સ, રિન્સ, આર્ચ, સિરામિક, સીલ અને અંતે એર બ્લેડ ડાઇંગ. દરેક કાર ઉપર LED સ્ટ્રીપ ટેસ્ટ બતાવવી હતી. 038, 031, ટાઈપ 2 ડિલિવરી. મિનિટોમાં બાજુની દિવાલ પર લાગેલી મોટી સ્ક્રીન રિયલ ટાઈમ ડેશબોર્ડ દર્શાવતી હતી. કસ્ટમર કાઉન્ટ આજે 412, એવરેજ ટિકિટ 589 રૂપિયા, વોલેટ, UPI, ટકાવારી 78%, કાસ્ટ 4.8, મો એન્ડ ટાયર 2.5, રન ટાઈમ એફિશિયન્સી 94%. મહેશ બોલ્યો, આજે લગ્નની સિઝનને કારણે ડિટેલિંગ પેકેજ વધુ છે. ઇન્ટિરિયર સ્ટીમ ક્લીન, ટાયર ડ્રેસિંગ, સિરામિક કોટ. લંચ પીકમાં 60-65 કાર આરામથી નીકળી જશે. અર્જુનના ચહેરા પર આશ્ચર્ય હતું. તે સ્કિન નથી, આંખો હટાવી શકતો નહોતો. તેણે ધીમેથી પૂછ્યું, આ બધું? મેં તેને ઓફિસમાં બોલાવ્યો. કાચના કેબિનમાં સૂકી સુગંધ, દિવાલ પર ફ્રેમમાં પહેલી શાખાની જૂની તસવીર અને મેજ પર એક ટેબ્લેટ. મેં ટેબ્લેટ પર HQ એપ ખોલી. ઉપર ટાઇલ, વાયસી નેટવર્ક ઓફ 47 સાઇટ્સ. સ્ક્રીન પર શહેરોના નામ પંક્તિઓમાં ચમક્યા. પુણે 5, મુંબઈ 9, ઠાણે 3, નાગપુર 2, નાસિક 2, અમદાવાદ 6, વડોદરા 2, સુરત 3, બેંગલુરુ 8, ગુરુગ્રામ 4, નોઈડા 3. દરેક પંક્તિ સાથે આજનું કાઉન્ટર, એવરેજ ટિકિટ, ડાઉન ટાઈમ, રિફંડ રેટ. નીચે ટોટલ લાઇનમાં નંબરો વહેતા હતા. નેટવર્ક કસ્ટમર આજે 15,860. નેટવર્ક રેવન્યુ આજે 1.345 કરોડ. YTD ગ્રોસ 37.4 કરોડ. અર્જુને શ્વાસ રોકીને જોયું. 50 કરોડ વાર્ષિક, 300ની આસપાસ. મેં સહજ અવાજે કહ્યું, સિઝન પર આધાર રાખે છે. કરજના બરાબર. ફક્ત નવા ઉપકરણો માટે શોર્ટ સાયકલ ફાઇનાન્સિંગ, 12-18 મહિનામાં ક્લોઝ. કોઈ બહારના રોકાણકાર નહીં. દરેક સાઇટનું બ્રેક ઇવન 6 થી 8 મહિનામાં. ફ્લીટ કોન્ટ્રાક્ટ્સ, ઈ-કોમર્સ, વેન, કેબ, ઓન પ્રિન્ટર્સ, કોર્પોરેટ પિકઅપ્સ. આ સ્થિર નગદી આપે છે. મહેશે ઇન્ટરકોમ પર કહ્યું, સર, ફ્લીટ સ્લોટ શરૂ. કાચમાંથી દેખાયું. ડઝનભર ડિલિવરી વેન લાઇનમાં હતી. દરેક પર QR સ્ટીકર. કર્મચારીઓ સ્કેન કરતા. UPIનો એ જ પરિચિત ટીંગ અવાજ. પછી કારો કન્વેયર પર ચડતી ગઈ. ક્વોલિટી? અર્જુને યાંત્રિક રીતે પૂછ્યું. મેં જમણી દિવાલ પર લાગેલા ચાર્ટ તરફ ઈશારો કર્યો. KCI ક્વોલિટી કંટ્રોલ ઇન્ડેક્સ. દરેક ફરિયાદ કેસ માટે રૂટ કોઝ ટેગ, વોટર સ્પોટ, ડોર જામ, રેસિડ્યુ, ઇન્ટિરિયર ઓર્ડર સાથે ફિક્સ લેટન્સી. ફરિયાદ એટલે શીખવાની તક. રિફંડ પહેલા રિવ્યૂ અને રિવ્યૂ પહેલા ટ્રેનિંગ. એટલે CSAT 4.8 પર સ્થિર.
અમે ટનલના અંતે પહોંચ્યા તો એર બ્લેડની ઠંડી હવાએ વાળને ઝટકો આપ્યો. બહાર નીકળેલી કાર પર એક યુવાન ટેકનિશિયને માઇક્રોફાઇબરથી આખરી વાઇપ કર્યું. હાથના એક ઇશારામાં ડાઘ ગાયબ. ગ્રાહકે QR સ્કેન કર્યું. સ્ટીકર પર 5 સ્ટાર ચમક્યા અને તે હોર્ન વગાડ્યા વગર સ્મિત સાથે નીકળી ગયો. અર્જુને ધીમેથી કહ્યું, મેં આટલા વર્ષોમાં કોઈ સ્ટાર્ટઅપમાં પણ આટલી સિસ્ટમ નથી જોઈ. તમે આ બધું ચૂપચાપ બનાવ્યું. મેં ખભા ઊંચા કર્યા. બનાવવાનો શોર નથી થતો. ઈંટો મળીને દિવાલ બને, દિવાલો મળીને ઘર. ઓફિસ પાછા ફરતા મેં ટેબ્લેટ તેની તરફ ધકેલ્યું. નોર્થ ક્લસ્ટરનું ટેબ ખોલ્યું. આ 15 લોકેશન્સ તારા રેફરન્સ માટે છે. પુણે, ઠાણે, નાસિક, નાગપુર અને મુંબઈ. ઇનર રિંગના કેટલાક. દરેક સાઇટનું 90 દિવસનું ટ્રેન્ડ, સ્ટાફિંગ મેટ્રિક્સ, કેમિકલ રેશિયો, પોર્ટ્સ, ફેલિયર લોગ બધું આમાં છે. વાંચશે તો સમજાશે કે બિઝનેસ એક્સેલ શીટ નથી, સિસ્ટમની ધીરજ છે. અર્જુને ટેબ્લેટ પકડી લીધું. જાણે પહેલીવાર કોઈ વસ્તુ પકડતી વખતે ડર અને સામાન્ય એકસાથે આવ્યા હોય. ડેડ, તમે મને ક્યારે કેમ નથી કહ્યું? મેં સીધું જોયું. તે ક્યારેય પૂછ્યું નહીં. અને જે નથી પૂછતું તેને બતાવતા પહેલા જોવું શીખવું પડે. વોશ ટનલ પાસેથી UPIનો ટીંગ ટીંગ આવતો અવાજ. વરસાદ હવે તેજ હતો. છત પર ટીપા તાલ બનાવતા હતા. મેં કહ્યું, ચાલ એક બીજા જગ્યા. અમે 20 મિનિટમાં ખડકીના મોટા હબ પર પહોંચ્યા. અહીં 2 સમાંતર ટનલ હતી. બાજુમાં ગ્લાસ એન્ક્લોરમાં ડિટેલિંગ લાઉન્જ, કોફી મશીન, ચાર્જિંગ પોર્ટ, બાળકો માટે નાનું બુક શેલ્ફ, ટીવી પર સાયલન્ટ ક્રિકેટ હાઇલાઇટ. રિસેપ્શન પર એક છોકરીએ સ્મિત સાથે કહ્યું, નમસ્તે મહેતા સર. મેં જાણી જોઈને અર્જુનને આગળ કર્યો. તે રિસેપ્શન ડેસ્ક પાસે ઊભો રહ્યો અને બોલ્યો, આજનો એવરેજ વેઇટ ટાઈમ. છોકરીએ સ્ક્રીન જોઈ. પીકમાં 11 મિનિટ, હવે 6-7 મિનિટ. રસ પછી વોટર સ્પોર્ટ્સનો રેટ 0.9, કાલે 8.2 હતો. એટલે આજે રિન્સ પ્રેશર 0.2 વાર વધાર્યું. અર્જુને હળવી હસી સાથે માથું હલાવ્યું. હસીમાં પહેલીવાર નમ્રતા હતી, શ્રેષ્ઠતા હતી. બેસવા માટે અમે ઇન હાઉસ ટ્રેનિંગ રૂમમાં આવ્યા. દિવાલ પર SOP પોસ્ટર્સ, ડસ્ટ ગાર્ડ, ડસ્ટ કસ્ટમર, ડસ્ટ ધ ડેટા. મેં વ્હાઇટ બોર્ડ પર 3 શબ્દો લખ્યા, ઇજ્જત, ઇમ્તિહાન, ઇમકાન. ઇજ્જત કામની, માણસની અને ગ્રાહકની. ઇમ્તિહાન મુશ્કેલ સમયમાં શોર્ટકટ નહીં. ઇમકાન દરેક સાઇટને આગલા રસ્તે લઈ જવાની તક. મેં માર્કર નીચે મૂક્યું. તને લાગે છે કે તને ઇન્વેસ્ટમેન્ટ જોઈએ? સચ્ચાઈ એ છે કે તારે પહેલા ઇજ્જત કમાવી પડશે, પછી ઇમકાન માગવું પડશે. અર્જુને ખુરશીની ધાર પકડી. તે પોતાને દાંટતી નહીં, અરીસાથી જોતો હતો. જો હું બરાબર શરૂઆત કરવા માંગુ તો? શરૂઆત હંમેશા નીચેથી થાય છે. મેં કહ્યું, મોપ, માઇક્રોફાઇબર અને મશીન ત્રણેયને બરાબર પકડતા શીખવું પડે. તે ચૂપ રહ્યો. બહારથી એરબ્લેડની સીટી, અંદર ટ્રેનિંગ સ્ક્રીન પર કેમિકલ રેશિયો અને PPM ડિલ્યુશનની સ્લાઇડ. અમે કારમાં પાછા આવ્યા. સ્ટીયરિંગ પર મેં આંગળીઓ ટકટક કરી, જાણે કોઈ જૂનો તાલ યાદ કરતો હોઉં. ચાલ માની લે કે તને નેટવર્ક જોઈએ. મેં ધીમેથી કહ્યું, ઇન્વેસ્ટર, પાર્ટનર્સ, કોર્પોરેટ ફ્લીટ હેડ્સ. અર્જુનની આંખોમાં ફરી આશા ઝબૂકી, પણ આ વખતે તેમાં ઉતાવળ નહોતી. હા, જોઈએ, પણ બરાબર રીતે. મેં માથું હલાવ્યું. મીટિંગ સેટ કરી દઉં, પણ એક શરત, પૂરી સચ્ચાઈ સાથે. બેસજે. જે તે તારા પિતા સાથે કર્યું એ જ કમરામાં રાખવામાં આવશે. જો એ પછી પણ કોઈ તારી સાથે મેજ પર બેસે તો જ પાર્ટનરશિપ બનશે. તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે અંદરથી કંઈક તૂટીને બહાર આવ્યું હોય. ઠીક છે, તે બોલ્યો, હું સચ્ચાઈ સાથે મેજ પર બેસીશ. મારા ફોન પર મેસેજ રણક્યો, દીપક ચાવલા, આર કેપિટલ, ગુરુવાર 1 PM, કોરેગાંવ પાર્ક. અને નીચે પ્રાચી વર્મા, સ્ટાર પ્લગ ઇન્ક્યુબેટર્સ, શુક્રવાર 12 PM, BKC VC ઓન સાઇટ. મેં સ્ક્રીન તેને બતાવી. આ રહી પહેલી 2 ખુરશીઓ. મેં કહ્યું, ખુરશીઓ સુધી હું પહોંચાડી દઈશ. બેસવું તારે શીખવું પડશે. તે ચૂપચાપ સ્ક્રીન જોતો રહ્યો. વરસાદનો શોર ધીમો થઈ ગયો હતો, જાણે દરેક ટીપું કોઈ નિર્ણય પર મહોર મારતું હોય. મેં કાર સ્ટાર્ટ કરી. યાદ રાખ, મેં અંતે કહ્યું,
આ બદલો નથી, શિક્ષા છે. અને શિક્ષાની ફી હંમેશા ઇજ્જતમાં પહેલા જમા કરવી પડે છે. આગલા દ્રશ્યની શરૂઆત દરવાજાની બીજી બાજુએ થશે, જ્યાં કારની મેજ, પાણીનું જગ અને સામે બેઠેલો સવાલ હશે. જો તું તારા પિતા સાથે આવું કરી શકે તો અમારી સાથે શું કરીશ? અને જવાબ એ જ સચ્ચાઈ હશે જેનાથી સાજેદારી બને છે. તું તૂટે છે. કોરેગાંવ પાર્કમાં શાંત હરિયાળા વળાંકોમાંથી પસાર થઈને અમે તે રેસ્ટોરન્ટ પર પહોંચ્યા જ્યાં શીશા બહાર વરસાદના ટીપાંથી નકશા બનાવતો હતો. દીપક ચાવલા, આર કેપિટલ, પહેલેથી બેઠેલા હતા. સાદું નેવી બ્લેઝર, ટેબ્લેટ ખુલ્લું, આંખોમાં એ દેરથી બનેલી કુર્તી જે જૂના ખેલાડીઓમાં હોય છે. મેં પરિચય કરાવ્યો. અર્જુને પ્રેઝન્ટેશન ખોલ્યું. સ્લાઇડ ચમકી ઉઠી. માર્કેટ સાઇઝ, યુનિટ ઇકોનોમિક્સ, થર્ડ વેવ એક્સપાન્સ, કોર્પોરેટ ફ્લીટ્સના એલઓઆઈ, અવાજ સ્થિર, આંકડા ધારદાર, ગેપ્સ નાના. દીપક વચ્ચે વચ્ચે માથું હલાવતા રહ્યા. બે ત્રણ તીક્ષ્ણ સવાલો પૂછ્યા. કેશ ફ્લોર, બરફ, વર્કિંગ કેપિટલ, સાયકલ, ફ્લીટ, ડિફોલ્ટ રિસ્ક. અને અર્જુને બરાબર જવાબ આપ્યા. કોફી મુકાઈ તો મેં કપને પ્લેટ પર સાવચેતીથી રાખ્યું અને કહ્યું, દીપક, એક વાત, આ કોન્ટ્રાક્ટ માટે ઘરની અર્જુને ગયા અઠવાડિયે મારો ફ્લેટ વેચી દીધો. મને બોજો ગણીને 12 લાખનો ચેક થમાવ્યો. વૃદ્ધોને અનુકૂળ સર્વિસ્ડ એપાર્ટમેન્ટની વાત કરી. કારોબારમાં તેની કાબેલિયત ઠીક છે, પણ પરિવાર સાથે તેનું ચારિત્ર્ય વિકલ્પ લાગતની સીટથી નક્કી થતું રહ્યું. મારી વાત પૂરી થતાં જ વરસાદનો અવાજ વધુ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. દીપકે ટેબ્લેટ બંધ કર્યું. મિની સ્મિથ પાછળ સખત ગણિત હતું. રાઘવજી, કારોબાર તમારી રીઢથી ઊભો છે. જો સાજેદાર પોતાના પિતાને પણ લાયબિલિટી ગણે તો વોર્ડરૂમમાં તે કોને એસેટ ગણશે? તેમણે અર્જુન તરફ જોયું. ના કઠોરતાથી, ના છૂટથી. અર્જુન, તમારા નંબર્સ સાચા છે, પણ એલાઇનમેન્ટ નથી. હું આ રાઉન્ડ પાસ કરું છું. તમે પોતાને ઠીક કરો, પછી ક્યારેક બેસીશું. રેસ્ટોરન્ટના શીશા પર ટીપા વહેતા રહ્યા અને મેજ પર સન્નાટો ટકી ગયો. બહાર નીકળ્યા તો અર્જુને કંઈ ન કહ્યું, ફક્ત છત્રીનું હેન્ડલ ચુસ્ત રીતે પકડ્યું, જાણે પહેલીવાર સમજાયું હોય કે હવા કઈ દિશામાંથી ફૂંકાઈ હતી. બીજા દિવસે બીકેસી, પ્રાચી, વર્મા, સ્ટાર પ્લગ ઇક્યુબેટર્સ, મીટિંગ રૂમ ઉજળો, દિવાલ પર સાદું પોસ્ટર, બિલ્ડ વિથ ઇન્ટેગ્રી. અર્જુને એ જ નિષ્ઠાથી પીચ રિપીટ કરી. પ્રાચીના સવાલો ટીમ કલ્ચર, કસ્ટમર રિટેન્શન, એસઓપી ડિફ્યુઝન પર વધુ હતા. અંતે તેણે મારી તરફ જોઈને પૂછ્યું, મિસ્ટર મહેતા, ફેમિલી બુકિંગનું ડાયનેમિક શું છે? મેં એ જ સચ્ચાઈ રાખી. ના ઓછું ના વધુ. મારી સાથે જે થયું તે તમે જાણી લીધું. જો કોઈને ઘરમાં માણસ નજર ન આવે તો ઓફિસમાં રિશ્તા તેને ફક્ત ટાસ્ક દેખાશે. અમે આ સંસ્કારી ઠીક કરવાનું શરૂ કર્યું છે, પણ હજુ શરૂઆત છે. પ્રાચીએ પાણી પીધું. કાચનો ગ્લાસ ધીમે રાખ્યો. અર્જુન, તમે બુદ્ધિશાળી છો, મહેનતુ લાગો છો, પણ ડસ્ટ ડેફિસિટને ફક્ત એક્સેલ શીટ ઠીક નથી કરી શકતી. થોભીને બોલી, હા, આ રાઉન્ડમાં નહીં, 2 મીટિંગ્સમાં બેના. અમે ગાડીમાં સીટ બેલ્ટ બાંધ્યો અને થોડીવાર એમ જ બેઠા રહ્યા. વાઇપર ચાલુ રહ્યું, રેડિયો ખામોશ અને બારી પર પાણીની ઝીણી ધારોએ. અર્જુન અંતે કહ્યું, શું તમે જાણી જોઈને બધાને કહી રહ્યા છો? અવાજ ઊંચો નહોતો, સ્પષ્ટ હતો. મેં તેને જોયું. હું ફક્ત સચ્ચાઈ કહું છું. જે સાજેદાર સચ્ચાઈ સાથે સહજ નથી, તે તારી સાથે જૂઠ સાથે અસહજ હશે. એ જ સાંજે તેનો ફોન વાગતો રહ્યો. પહેલા બેંક, પછી સપ્લાયર, પછી ગોલ્ફ ગ્રુપનો કોઈ જૂનો દોસ્ત. જવાબોમાં શિષ્ટાચાર હતો, પણ દૂરી પણ. રાતે તેણે મેસેજ મોકલ્યો. કાવ્યાએ કહ્યું, હું ફેલિયર સાથે નહીં રહી શકતી. સામાન પેક કરી રહી છે. પછી બીજો ડેડ, હું ઘરે આવી શકું? મેં લખ્યું, આવ. તે આવ્યો. અંદરથી થાકેલો, બહારથી ખાલી. સોફા પર બેઠો તો હાથોએ એકબીજાને એવી રીતે પકડ્યા જાણે ગીરતા પહેલા આખરી રિલેંગ હોય. ડેડ, બધું જતું રહ્યું. તેણે કહ્યું, બિઝનેસ પાર્ટનરે એગ્રીમેન્ટ ટર્મિનેટ કરી દીધું. અસિસ્ટન્ટ પણ નોટિસ વગર ચાલી ગઈ. ફ્રેન્ડ્સ, કોઈએ કોલ પણ ન ઉપાડ્યો. કાવ્યા આજે સાંજે નીકળી ગઈ. તેણે આંખો ઊંચી કરી. કોઈ બહાનું નહોતું, કોઈ ઓફર નહોતી, કોઈ પ્લાન નહોતો. હું ખોટો હતો ડેડ. હવે પણ કંઈ બચશે? મેં પાણીનો ગ્લાસ રાખ્યો. જે સચ્ચાઈ બચે છે તે જ આગળ ઘર બનાવે છે.
તેણે ઘણીવાર ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, મારે તમારો દીકરો બનવાનો હક ફરીથી કમાવવો છે. પૈસા નથી જોઈતા, ફક્ત રસ્તો. બીજી સવારે મેં મેસેજ કર્યો, કાલે 8 વાગે ખડકી હબ, યુનિફોર્મ લોકર્સ, ટાઈમશીટ મહેશની અંદર. અર્જુને ઓકે મોકલ્યો. ના શરત, ના પગારની નેગોશિએશન. પહેલા દિવસે વરસાદ ચાલુ બંધ રમતો હતો. ક્લોક ઇન 7:58. મહેશે બ્રીફિંગ આપી. ટાસ્ક લિસ્ટ, વેક્યુમ સ્ટેશન, સેનિટાઇઝ, કેમિકલ ડાયલ્યુશન, ટાયર ડ્રેસિંગ, રિફિલ, ફ્લોર સ્ક્વીઝ, કેસીઆઈ હેન્ડઓવર. પહેલા કલાકમાં અર્જુનના હાથ ધ્રુજ્યા. ઇન્ડસ્ટ્રીયલ વેક્યુમની થપથપ હથેળીઓ પર ભારે લાગી. બીજા કલાકમાં ડાયલ્યુશન મીટર વાંચવામાં ગડબડ. ફોર્મ પાતળું પડ્યું. 2 કાર રિકોલ. તેણે કહ્યું, સોરી, ફિક્સ કરું છું. ના રક્ષણાત્મક, ના દલીલ. લંચ વખતે રિયા, સિનિયર ડિટેલ સ્પેશિયાલિસ્ટ, બોલી, કોલર તો બ્રાન્ડેડ છે, પણ હાથ નવા છે. અર્જુને સ્મિત આપ્યું. મને ટાયર ડ્રેસિંગની કળા શીખવો. શેપ બરાબર નથી આવતું. રિયાએ 10 મિનિટમાં પકડાવી દીધું. કોણી સ્થિર કાંડા, લચીલું કપડું, ભીનું પ્રેશર સામાન. ત્રીજા કલાકમાં તે જ 8 શેપ ચમકી ઉઠ્યા. ગ્રાહકે માથું હલાવી થમ્સ અપ આપ્યું. બીજા દિવસે તે 15 મિનિટ વહેલો પહોંચ્યો. પોતાનો વર્ક ટી-શર્ટ અને સસ્તા પણ ગંદા 90 જૂતા લઈને વેઇટ એરિયામાં એક બાળક લપસી ગયું. અર્જુને તરત વેટ ફ્લોર કોન લગાવ્યા. ફ્લોર સ્ક્વીઝ કર્યું. માતાને કહ્યું, માફ કરજો, અમારી ભૂલ, હું જોઈ લઉં. ફરિયાદ કેસ કોલ લોક થયો. ફિક્સ લેન્સની 0.31 મિનિટ. કેસીઆઈ બોર્ડ પર ગ્રીન. ત્રીજા દિવસે એક ક્લાયન્ટ્સની શેડિંગ પર વોટ સપ્લોય રહી ગયા. અર્જુને ત્રીજો રીડેટ કર્યું. મહેશ દૂરથી જોયું, ફક્ત એક નોંધ કરી. ઓનરશિપ ઠીક હતી. શિફ્ટ પૂરી થતા રિકોલ લોગ. ઇન્વેન્ટ્રી લેડી, કેમિકલ, પીપીએમ ત્રણેય ક્લીન. ચોથા દિવસે રિજનલ એકાઉન્ટ મેનેજ અચાનક આવ્યા. ફ્લીટ કોન્ટ્રાક્ટ વિશે પૂછ્યું. અર્જુને પોતાનો દાયરો ન તોડ્યો. હું ઓબ્ઝર્વર છું. મહેશ સર ડિટેલ આપશે. પણ ગ્રાહક મૈત્રીપૂર્ણ રહ્યો. પાણી, ખુરશી, ઇંતેજારનો સમય જણાવ્યો. મેનેજરે પછી કહ્યું, નવો છોકરો પ્રોફેશનલ છે, નો શો ઓફ. 5મા દિવસે વીકેન્ડ વેટિંગ, રસ 3 બેચ પ્રીમિયમ ડિટેલ. અર્જુને ઓવરટાઈમ માગ્યો જ્યાં સુધી આખરી ડિલિવરી ન થાય. ઇન્ટિરિયર કન્ડિશનિંગ, એર વેન્ટ, બ્રશિંગ, ફાઇનલ કેસીઆઈ. દરેક કામમાં તેનો હાથ હવે ઝડપી નહીં, ચોક્કસ ચાલવા લાગ્યો. લોસ્ટલી ડિટેલ સ્મિત આપ્યું. હવે કાર તને સમજાવવા લાગી છે. અર્જુને ટુવેલ વાળ્યો અને કહ્યું, અને હું પોતાને હપ્તાના અંતે શિફ્ટ રૂમમાં પંખો ધીમે ફરતો હતો. અર્જુનના હાથ ખડબચડા, પણ આંખો પહેલીવાર હળવી. ધન્યવાદ ડેડ, તેણે કહ્યું. મેં કામ નહીં, ઇજ્જત કમાવવાની રીત શીખી. મેં મહેશના ડીલે રિપોર્ટ પર સહી કરી. કોમેન્ટ બોક્સમાં લખ્યું, એટીટ્યુડ પોઝિટિવ, ઓનરશિપ વિઝિબલ, ટ્રેનબલ હાઈ. પછી અર્જુન તરફ જોયું. રવિવારે સાંજે 5 વાગે મીરા દેશપાંડેની ઓફિસ. પરિવાર અને બિઝનેસ બંને પર વાત થશે. જે ખોવાયું તેની કિંમત ચૂકવાઈ ગઈ. હવે જે બનાવવું છે તેના કાગળો જોવાના છે. રવિવારે મીરાએ લીલા ફ્લેપમાં બાંધેલી નવી ફાઇલ આગળ ધકેલી. ઉપર ટેગ, પાર્ટનરશિપ ફ્રેમવર્ક અને ઓનરશિપ 5 યર્સ. રાઘવજી જેવું ડિસ્કસ કર્યું હતું. તેણે કહ્યું, ઇજ્જત, ઇમ્તિહાન, ઇમકાન ત્રણેયને કાયદેસરની ભાષામાં બાંધ્યા છે. મેં ફાઇલ ન ખોલી. પહેલા અર્જુનને જોયું. તે હવે માગવાની નહીં, લાયક બનવાની સ્થિતિમાં હતો. આ ઇન્હેરિયન્સ નથી, ઓપોર્ચ્યુનિટી છે. મેં ધીમેથી કહ્યું, નોર્થ ક્લસ્ટર, 15 લોકેશન્સ, ઓપરેશન્સ મેનેજર, દર ત્રિમાસિકે ચારિત્ર્ય અને પરફોર્મન્સની તપાસ, 5 વર્ષમાં પાર્ટનરશિપ. જો તું ઇજ્જત જાળવી રાખે. અર્જુનના ગળામાં કંઈક અટવાયું. હું ડિવોર્સ નથી કરતો, પણ હું અર્ન કરીશ. મીરા હસી. એટલે જ અંડર ઓનરશિપ લખ્યું છે. મેં પેન ઉપાડી, નીબ કાગળ પર થંભી. સહી કરતા પહેલા કહ્યું, એક આખરી શરત. ઘર પાછું મળશે, પણ જીવન ત્યાંથી શરૂ થશે જ્યાંથી તે આ અઠવાડિયે શરૂઆત કરી. નીચેની ટાઇલથી નહીં, ટુવાલથી. અર્જુને માથું ઝુકાવ્યું. હા. મીરાએ પેન મારી તરફ ધકેલ્યું. બહાર વરસાદ થંભી ગયો હતો. બારીમાંથી ધૂપની એક પાતળી નિર્ણાયક કિરણ મેજ પર પડી, ઠીક સહીની લાઈન પર. મેં પેન ઉપાડી અને થંભી ગયો. આગળનું પાનું. મેં કહ્યું, વાંચી સંભળાવ. અર્જુને પાનું ખોલ્યું અને ધીમે ધીમે વાંચવા લાગ્યો.
અંડર ઓનરશિપ ફ્રેમવર્ક આગામી 5 વર્ષ માટે એક નોર્થ ક્લસ્ટર 15 લોકેશન ઓપરેશન્સ મેનેજર 2 દર ત્રિમાસિકે પરફોર્મન્સ પ્લસ ચારિત્ર્યની તપાસ 3 મોટા નિર્ણયો પહેલા લેખિત મંજૂરી કોઈ શોર્ટકટ નહીં 4 પરિવારની સંપત્તિ પર પીઓએ કે યુનિલેટર સેલની કોશિશ નિલંબનનો આધાર 5 દર વર્ષે ઓછામાં ઓછા 12 અઠવાડિયા ઓન ફ્લોર ડ્યુટી મોપ માઇક્રોફાઇબર કેસીઆઈ જેથી ટાઇલ પહેલા ટુવાલ યાદ રહે 6-5 વર્ષમાં સતત ગ્રીન રિપોર્ટ પર પાર્ટનરશિપ યુનિટ સ્ટેપ વાઇઝ ટ્રાન્સફર મીરાએ ઉમેર્યું નિયમ સરળ છે પાલક કઠિન કોન્ટ્રાક્ટ ઇજ્જતના નામે છે તોડશો તો બધું પાછું જશે અર્જુને માથું ઉઠાવી કહ્યું હું જાણું છું હું કમાઈશ મેં સામે રાખ્યું પેન ઉપાડી પણ સહી કરતા પહેલા જેકેટના ખિસ્સામાંથી એક નાનું લિફાફું કાઢ્યું અંદર ચાવી હતી જૂની કિનારેથી ઘસાયેલી જેના પર નાનું ટેગ ગુલમોહર એન્કલેવ એબી અર્જુન થંભી ગયો જે ખરીદદારને તે ઘર વેચ્યું મેં શાંત અવાજે કહ્યું તે સાર્થક એસ્ટેટ્સ એલએલપી હતું મીરાએ સેટ કરેલી સ્પેશિયલ પર્પઝ એન્ટિટી તારા પેપર્સ લીગલ હતા એટલે મેં રોક્યા નહીં મેં તેને રીડાયરેક્ટ કર્યા સેટલમેન્ટ એ જ ખાતામાં ગયું જ્યાં મારે જોઈતું હતું ઘર ક્યાંય ગયું જ નથી બસ તું શીખવા નીકળ્યો હતો અર્જુનની આંખો ભીની થઈ ગઈ તે કંઈક કહેવા માંગતો હતો પણ અવાજ ન નીકળ્યો તેને શર્ટના ખિસ્સામાંથી એક મેલું કાગળ કાઢ્યું એ જ 12 લાખનો ચેક જે તેણે મારી સામે રાખ્યો હતો આને મેં શરમની યાદ માટે રાખ્યો હતો તેણે ફસફસતા કહ્યું હવે જો તમે ઈચ્છો તો મેં ચેક લીધો વચ્ચેથી ફાડી નાખ્યો પછી નાના નાના ટુકડા કરી દીધા આ સબક પૂરો થઈ ગયો મીરાએ ફાઇલમાં સહીની લાઈન પર આંગળી રાખી રાઘવજી મેં સહી કરી ધીમે સ્પષ્ટ નિર્વિઘ્ને અર્જુને પેન પકડી સહી કરતા પહેલા મારી તરફ જોયું જાણે ઇજ્જત નહીં આશીર્વાદ માંગતો હોય મેં ફક્ત કહ્યું યાદ રાખ બદલો નહીં શિક્ષા તેણે સહી કરી મીટિંગ પૂરી થઈ બહાર આવ્યા તો વરસાદ થંભી ગયો હતો હવામાં માટીની સુગંધ મેં ચાવી તેની હથેળી પર મૂકી આ મારા ઘરની ચાવી છે અને ઘર હજુ મારા ટ્રસ્ટના નામે છે તું ત્યાં રહેવા નહીં ખાવા આવજે રહેવું તારે ખડકી હબ પાસે લીધેલા એક આરકેમાં છે શિફ્ટ પછી ત્યાં જ પાછો જઈશ ઘરે રોજ સાંજે ચા સાથે પીશું ઇજ્જત અને હદ બંને યાદ રાખીને અર્જુને માથું ઝુકાવ્યું હા એ સાંજે અમે ગુલમોહર એન્કલેવ તરફ ચાલ્યા નીમનું એ જ વૃક્ષ બરામદામાં હરિયાળું ઝૂલતું હતું મેં તાળું ખોલ્યું અંદર એ જ ઘર જૂની ઘડિયાળની ટીક ટીક દિવાલો પર એ જ ફ્રેમ્સ કિચનમાં સ્ટીલના ગ્લાસ જાણે કોઈએ તેને થામી રાખ્યું હોય અર્જુન દહલીજ પર થંભી ગયો અંદર આવ મેં કહ્યું જૂતાથી નહીં સોચથી સફાઈ જોઈએ મેં બે ચા ચડાવી ઉકળતા પાણીનો અવાજ રૂમમાં ભરાઈ ગયો કપ મેજ પર રાખતા મેં ધીમેથી કહ્યું 3 વાતો પહેલી જૂઠથી મેળવેલો દરેક ફાયદો નુકસાન બનીને પાછો આવે છે બીજી કામની ઇજ્જત ક્યારેય ન ખોય તું જ્યાં ઊભો છે એ જ પહેલી સીડી છે ત્રીજી રિશ્તા એક્સેલથી નહીં એથિક્સથી ચાલે છે અર્જુને કપ પકડ્યો પણ પિતા પહેલા બોલ્યો હું રોજ સાંજે અહીં આવીશ શાંત બેસીશ સાંભળીશ શીખીશ ઓફિસમાં જે ભૂલ થશે બીજી સાંજે તમારી સાથે ડિસ્કસ કરીશ અને દર અઠવાડિયે રિયા કોલરશો મહેશ ત્રણેય પાસેથી ફીડબેક લખીશ મેં કહ્યું કારણ કે જે લખાય છે તે લાગે પણ છે આગલા અઠવાડિયેથી તેનો રૂટીન બદલાયો સવારે ક્લોક ઇન રાતે ક્લોક આઉટ વચ્ચે પછીનો ફોર્મ યુપીઆઈની ટીક અને CSATની ઠોસ ગણતરી સાંજે 7 વાગે તે અહીં આવે 2 કપ ચા 20 મિનિટનો સન્નાટો પછી ડેલી લોગ આજે કયા ગ્રાહકે વખાણ કર્યા કયા વોટર સ્પોટ રહી ગયું કઈ SOPમાં સુધારો કર્યો ધીમે ધીમે તેના વાક્યો બદલાયા હુંથી અમે સુધી ટીમે તેને ટાઇટલથી નહીં રીતથી ઓળખવાનું શરૂ કર્યું અને એ જ હતી અસલી ઓળખ 3 મહિના પછી પહેલી ત્રિમાસિક રિવ્યૂ મહેશનો રિપોર્ટ સ્પષ્ટ એટેન્ડન્સ 100% ઓનરશિપ વહેલું ગ્રાહક ફરિયાદો જાતે ક્લોઝ ટીમ ટ્રસ્ટ ઊંચું શોર્ટકટ શૂન્ય મીરાએ બોર્ડ નોંધ્યું ગ્રીન મીટિંગ પછી મેં તેને
બારામદામાં બોલાવ્યો. એક બીજી ખુરશી તૈયાર છે. મેં કહ્યું, કોર્પોરેટર ફ્લીટની 2 મોટી મીટિંગ્સ. આ વખતે હું પાછળ બેસીશ, બોલીશ નહીં. સચ્ચાઈ મેજ પર હશે, પણ હવે સચ્ચાઈ સાથે તું પણ છે. અર્જુન હસ્યો, થોડો થાકેલો, પણ ભરોસાથી ભરેલો. તારીખ બતાવો. એ રાતે જતા જતા તે દરવાજે થંભ્યો. ડેડ, તેણે ધીમેથી કહ્યું, જે દિવસે મેં તમને બોજો કહ્યું હતું, એ દિવસે હું સૌથી વધુ ખાલી હતો. આજે જ્યારે હું વાઇપર, વેક્યુમ અને ટુવાલ સાથે ઊભો છું, તો પહેલીવાર ભરેલો અનુભવું છું. શુક્રિયા. મેં નીમના પાન જોયા. હવામાંથી હળવું સંગીત બનતું હતું. યાદ રાખ, મેં કહ્યું, ઇજ્જતની કમાણી ધીમી હોય છે, પણ પાકી હોય છે. કહાની અહીં નથી અટકતી. 5 વર્ષની આ રેખા લાંબી છે. દર ત્રિમાસિકે નવું ઇમ્તિહાન, દર વર્ષ નવી ખુરશી. દરેક ખુરશી પર પહેલા ઇન્સાન, પછી ઇન્સ્યોરન્સ, પછી ઇન્કમ. પણ આજ માટે આટલું કાફી છે. ઘરના દરવાજાની આ બાજુ સુલેહ, બીજી બાજુ સિસ્ટમ, અને વચ્ચે એક ચાવી, જે ફક્ત તાળા નહીં, દિલ પણ ખોલે છે. જો આ વાર્તા તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ઘંટડી જરૂર દબાવો અને કોમેન્ટમાં જણાવો તમારા મતે પરિવારમાં ન્યાય અને માફીની સાચી રેખા ક્યાં દોરાઈ છે. આગલી વાર્તા માટે તૈયાર રહો. અમે મળીશું ત્યાં જ્યાં એક નિર્ણય બધું બદલી દે છે.